टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। માંગીશ આપણી સાથે ફોન લાઈન પર કોંગ્રેસ નેતા વશરામભાઈ સાગઠિયા જોડાયા છે। વશરામભાઈ, આગની ઘટના બની છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આપના સુધી શું જાણકારી પહોંચી છે, આપની પ્રતિક્રિયા? એવું છે કે રાજકોટમાં ફાયર બ્રિગેડ, જિલ્લાની ફાયર બ્રિગેડ અને રાજકોટ સિટીની ફાયર બ્રિગેડ, બધી ફાયર બ્રિગેડ વાળા જ્યાં સુધી એનઓસી નથી આપતા ફાયરનું, ત્યાં સુધી કોઈ અત્યારે કોઈ ફેક્ટરી નથી ચાલુ થતી। ઇવન પેલા હોલ, અત્યારે જે લગ્ન મેરેજના હોલ છે એ પણ નથી ચાલુ થતા। આ ફેક્ટરીમાં જો આગ લાગી હોય અને એને એનઓસી, ફાયર એનઓસી કમ્પ્લીટ હોય તો ફાયર એનઓસી એનો ઉપયોગ કેમ જલ્દી નથી કરતા? કારણ કે ઘણું બધું બળી ગયું છે, એવો મેસેજ છે। હું હજી ગયો નથી ત્યાં, પણ વધારે બળી ગયું છે। પણ સદનસીબ એ છે કે કોઈ જાનહાનિ નથી, એના કોઈ સમાચાર નથી, એટલે એ સારા નસીબ છે રાજકોટના હિતમાં, રાજકોટ જિલ્લાના રાજકોટના હિતમાં। હજુ સુધી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ભૂલાયો નથી। 27 લોકો જીવતા ભડથું થયા હતા, હજુ તેમને પણ ન્યાય નથી મળ્યો અને બીજી એક આગની ઘટના બની અને દ્રશ્યો જોતા ભયાનક આગ લાગી રહી છે અને હજુ આ આગને કાબૂમાં આવતા લગભગ 6 થી 7 કલાક લાગી શકે એવું પણ માનવામાં આવી રહ્યું છે। આપ સ્થળ પર વિઝિટ કરવાના છો ખરા? ના, હું સ્થળ ઉપર નથી જઈ શકું, હું અમદાવાદ આવી રહ્યો છું, પણ મેં જાણ્યું બધું વિગતો મુજબ કે ત્યાં વધારે આગ છે। બીજા નંબરમાં ત્યાં એ પ્લાસ્ટિકની પેલા બેગો બધું ભરે ને, એ બધી પ્લાસ્ટિક અંદર ભરે, બાલાજી ઓલા વેફરનું જે બધું ભરે, અને એ બધી એ વસ્તુ જે હોય એ બેગ એવી હોય કે તમે સળગાવો તો સળગી જાય, એટલે વધારે આગ, એટલા માટે વધારે આગ વધારે લાગે છે અને કાળા ધુમાડા પણ એટલા માટે વધારે છે। પણ હકીકતમાં જે ફાયર એનઓસી હોય તો ફાયરની જે સેફટીના બધે હથિયાર હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ, એ લગભગ કદાચ નહીં કર્યો હોય, અથવા ફાયર એનઓસીમાં કંઈક પ્રોબ્લેમ હશે એવું લાગે। જી જી વશરામભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા માટે। રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હજુ ભૂલાયો નથી અને એવામાં બીજી એક વિકરાળ આગ લાગી છે। 2000 જેટલા કર્મચારીઓ અહીં નોકરી કરે છે, પરંતુ કહેવાઈ રહ્યું છે કે મોટાભાગના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, એટલે હજુ સુધી સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા। પરંતુ સાચો ખ્યાલ તો જ્યારે આ આગ કાબૂમાં આવી જશે ત્યારે જ આવશે। આપણી સાથે સંવાદદાતા ઋષિ દવે લાઈવ જોડાયા છે રાજકોટથી। ઋષિ, અત્યારે શું સ્થિતિ છે? આ આગ લાગી છે, દ્રશ્યો ભયાનક છે અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને યાદ કરાવે એવા છે। લોકોની શું સ્થિતિ છે? કર્મચારીઓને બહાર કઢાયા છે અને આગ કયા કારણોસર લાગી? સૌપ્રથમ હું આગની વાત કરું તો 2 વાગ્યા આસપાસ રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનમાં આગની ઘટના બની। સામેના ફેક્ટરી માલિકે સૌપ્રથમ ફાયર બ્રિગેડને કોલ આપ્યો અને ત્યારબાદ સ્થાનિક એટલે કે મેટોડા જે ફાયર ફાઇટર છે ત્યાં સ્થિત તે સૌપ્રથમ અહીં આવ્યું। અત્યાર સુધીમાં કુલ 6 ફાયર ફાઇટર કામે લાગ્યા છે। હું તમને એ આગના સીધા જ આ લાઈવ દ્રશ્ય બતાડવા જઈ રહ્યો છું। અહીં 4 માળ સુધી આ વિકરાળ આગ આપ જોઈ શકો છો। આ ગ્રાઉન્ડ ફ્લોરના દ્રશ્ય છે, ત્યારબાદ પ્રથમ, દ્વિતીય અને કુલ 4 માળ સુધી આ આગ પ્રસરી ગઈ છે। હાલ તો અત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ ઓછી પહોંચી છે, એટલે કે જે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ફાયર બ્રિગેડના જવાનો કરી રહ્યા છે તેનું સંખ્યાબળ ઓછું છે। આ આગ હજુ પણ 5 થી 7 કલાક ચાલે તેટલી વિકરાળ આગ છે। પ્લાસ્ટિકના પેકેટ પણ અંદર હતા, કારણ કે ગોપાલ નમકીન એ સૌથી મોટી આ લિસ્ટેડ કંપની છે। નમકીનની અનેક પ્રકારની વિવિધ આઇટમો તે બનાવે છે, તે ફેક્ટરી છે આ। ત્યાં તમામ જે તેમનો સામાન પડ્યો હતો તે સળગી ગયો છે અને સાથે તમામ પ્રકારની જે મશીનરી છે તે આ પ્રોડક્ટ બનાવવાની તે પણ સળગી ઉઠી છે। હાલ તો સદનસીબે એક પણ કર્મી ઇજાગ્રસ્ત નથી થયો કે પછી નથી આગની લપેટમાં આવ્યો, તે સૌથી મોટા સારા સમાચાર પણ કહી શકાય, કારણ કે આ વિકરાળ આગ છે। 4 માળ સુધી આગ પ્રસરી ગઈ છે અને સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે નથી આવ્યા, પરંતુ અંદર કોઈ ફસાણું છે કે કેમ તે જાણવાનો પ્રયત્ન ફાયર બ્રિગેડના જવાનો હાલ કરી રહ્યા છે। સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। હું તમને મેટોડા જીઆઈડીસીના આ ગેટ નંબર 2 ના મેઇન રોડના આ દ્રશ્ય તમને બતાડી રહ્યો છું। અહીંથી તમામ કર્મીઓને બહાર કાઢી દેવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારને
સ્થાનિક પોલીસ દ્વારા કોર્ડન પર કરી દેવામાં આવ્યો છે. આસપાસના તમામ ઉદ્યોગપતિઓ હોય કે તમામ કર્મીઓ હોય, આગની ઘટના લાગે મેટોડા જીઆઈડીસીમાં ત્યારે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી મેટોડા ઇન્ડસ્ટ્રીઝ હોય, આસપાસના લોકો એકબીજાને ખભે મિલાવીને મદદ માટે આવી જાય છે. પરંતુ હાલ અત્યારે આ આગની ઘટનામાં સૌ કોઈ લાચાર છે, કારણ કે આગ બુઝાવવાનું કામ જો કોઈ કરી શકતું હોય તો એ ફાયર બ્રિગેડ વિભાગ છે. અને હાલ અત્યારે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે અત્યારે આગ પર કાબુ મેળવવાની કામગીરી અત્યારે શરૂ છે. જી, આજની ટીમ ઓછી શા માટે છે, કર્મચારી ઓછા શા માટે છે, અને બીજું એ ઋષિ કે આસપાસ જે લોકો હોય, પ્રત્યક્ષદર્શી હોય, એમની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કરશો. આખી ઘટના બની કેવી રીતે, કેટલા લોકો અંદર ફસાયા હતા, કેટલા બહાર આવ્યા, વધુ વિગતો જાણવાનો પ્રયત્ન કરશો. હું તમને ફેક્ટરીના બીજા દ્રશ્ય પણ બતાડવા જઈ રહ્યો છું. જે પ્રત્યક્ષદર્શી છે તેની સાથે ન્યૂઝ કેપિટલે હાલમાં જ વાતચીત કરી અને તેમને અત્યારે તમામ જે વિસ્તાર છે એટલે કે ફેક્ટરી વિસ્તાર છે ત્યાંથી પોલીસ વિભાગ દ્વારા તેમને દૂર કરાયા છે. કારણ કે આ આગની ઘટના જે બની તેની આસપાસનો વિસ્તાર એટલે કે ફેક્ટરીની અંદર પાર્કિંગના વિસ્તારમાં જ અનેક બોઇલરો પણ આવેલા છે. જે એ બોઇલર બ્લાસ્ટ થાય અને અન્ય કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત ન થાય તે સૌપ્રથમ તેમની પ્રાથમિકતા હતી. જે સ્ક્રીન ઉપર જે આગના ધુવાડાના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે આગના દ્રશ્ય જોઈ રહ્યા છો, 7 થી 8 કિલોમીટર દૂર સુધી આ દ્રશ્ય હાઈવે પરથી અત્યારે દેખાઈ રહ્યા છે. સૌથી મોટી આગ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ આ રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં સૌથી મોટી આગની ઘટના બની. ફેક્ટરી કાચની આખી જે બારીઓ છે તે તમામ કાચ અત્યારે ચારે સાઈડથી તોડી નાખવામાં આવેલ છે અને તેમાંથી પાણીનો મારો વિવિધ જગ્યાએથી ચલાવવામાં આવી રહ્યો છે. હાલ તો અત્યારે 6 ફાયર ફાઈટર અત્યારે સ્થળ પર છે અને 108ની ટીમ પણ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ત્યારે યુદ્ધના ધોરણે અત્યારે સૌપ્રથમ તો આગ બુઝાવવાની કામગીરી શરૂ છે. ગોપાલ સ્નેક્સ લિમિટેડ નામની આ કંપની છે રાજકોટના આ મેટોડા જીઆઈડીસી ખાતે આવેલી છે. 2000થી વધુ કર્મીઓ અહીં જ્યારે આગની ઘટના બની ત્યારે અંદર જ હતા, પરંતુ સદનસીબે પોતાનો જીવ બચાવવામાં તેઓ સફળ રહ્યા છે. હાલ જે પ્રાથમિક જાણકારી મળી રહી છે, પ્રાથમિક જે ન્યૂઝ કેપિટલ પાસે માહિતી છે તેમાં એક પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત નથી. પરંતુ આગનું આ વિકરાળ રૂપ આપ જોઈ રહ્યા છો જે સ્ક્રીન ઉપર. આ સીધા જ લાઈવ દ્રશ્યો રાજકોટના મેટોડા જીઆઈડીસીના છે. 7 કલાક જેટલો સમય લાગશે ત્યારે આ આગ કાબુમાં આવશે. અત્યારે મેઇન રોડ પરના હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ. સમગ્ર વિસ્તારને અહીં કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને હાલ રાજકોટનું પોલીસ તંત્ર પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. લોકોને દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ મીડિયાને પણ વિનંતી કરવામાં આવી રહી છે કે આપના માધ્યમથી અમે સર્વે જનતાને પણ સંદેશો આપવા માંગીએ છીએ કે આગની ઘટના જોવા એટલે કે આગ જોવા માટે થઈને મેટોડા જીઆઈડીસી તરફ ન આવશો, કારણ કે આગ પર કાબુ મેળવવો ખૂબ જ જરૂરી છે. લોકોના ટોળે ટોળા જે રીતે અહીં એકત્રિત થઈ રહ્યા છે ત્યારે ફાયર બ્રિગેડની ટીમ અહીં ઉપસ્થિત છે. એક બાદ એક ગાડીઓ આપ જોઈ રહ્યા છો. અત્યાર સુધીમાં 8મી ગાડી છે જે સ્થળ પર પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. હાલ અત્યારે માત્ર રાજકોટ જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લામાં પણ કોલ આપી દેવાયા છે અને તમામ જિલ્લામાંથી ફાયર ફાઈટરો રાજકોટ તરફ આવવા એટલે કે મેટોડા જીઆઈડીસી તરફ આવવા માટે રવાના થઈ ગયા છે. હાલ તો જે મેં પહેલા કહ્યું તેમ 7 કલાક જેટલો સમય લાગશે આ આગ પર કાબુ મેળવવા માટે. પરંતુ સદનસીબે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે 2000 એમ્પ્લોય ધરાવતી આ કંપની અને એક પણ કર્મી નથી ઈજાગ્રસ્ત થયો કે નથી તો આગની લપેટમાં આવ્યો. હાલ ઈશ્વરની કૃપા કહો કે જે તમામ કર્મીઓની સતર્કતા કહો, પરંતુ સૌથી મોટી આગ રાજકોટની આ ગોપાલ નમકીન લિસ્ટેડ કંપની છે. 2000થી વધુ એમ્પ્લોઈઝ છે. માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ભારતભર અને વિદેશભરમાં પણ અનેક દેશોમાં અહીં રાજકોટનું આ ગોપાલ નમકીન તેમની પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે અને આજે એ સૌથી વિશાળ ફેક્ટરી આ આગના લપેટમાં આવી છે. અને આગના દ્રશ્યો હું તમને એ રોડના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ. માત્ર 200 મીટર સુધી નજર જાય ત્યાં સુધી જ રોડ પર દ્રશ્ય જે લાગી રહ્યું છે અને ત્યારબાદ આગના ધુવાણા રોડ પર દેખાઈ રહ્યા છે. એટલે કે ગોપાલ નમકીનની આજુબાજુ માત્ર 200 મીટરનું જ અંતર છે જ્યાં જે નજર જઈ શકે ત્યાં સુધી દ્રશ્યો દેખાય છે અને આસપાસ તમામ જગ્યાએ આગના ધુવાણા દેખાઈ રહ્યા છે. હાલ તો અત્યારે ફાયર બ્રિગેડ વિભાગ આ તનતોડ મહેનત કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે
7 થી 8 કલાક જેટલો સમય લાગી શકે છે, ત્યારે આગ પર કાબુ ક્યારે આવશે તે જોવું રહેશે. જી જી ઋષિ,